આ 25 દિવસમાંથી કોઈ પણ એક દિવસ કરો આ ઉપાય, ખતમ થઈ જશે આર્થિક તંગી, ભરાઈ જશે ધનનો ભંડાર. માસનો પ્રારંભ થયો છે, જે 24 ફેબ્રુઆરી સુધી ચાલશે. કેટલાક ઉપાયોનું પાલન કરવાથી અને સારા કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ આવે છે. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માસનો પ્રારંભ થયો છે. હિન્દુ ધર્મમાં આ મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમાં દાન, પુણ્ય અને તપ કરવાથી વિશેષ લાભ થાય છે. ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરીને તમને આશીર્વાદ આપે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણ, સૂર્યદેવ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા મહિનામાં કરવામાં આવે છે. આ બધા દેવતાઓ અને માતા લક્ષ્મી વ્યક્તિ માટે સૌભાગ્ય લાવે છે અને મુશ્કેલીઓથી પણ મુક્તિ આપે છે. વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. બધા કામ થઈ જાય છે. જો તમે પૈસાની તંગીથી પરેશાન છો તો આગામી 25 દિવસમાં ભગવાનના નામનો જાપ કરો અને તપસ્યા કરો અને તમારી ક્ષમતા મુજબ દાન કરો. જો શાસ્ત્રોને માનીએ તો આ મહિનામાં દાન કરવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તમે જે રકમ દાન કરો છો એનાથી અનેક ગણો દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિના ઘરમાં ધન અને આશીર્વાદનો પ્રવાહ વધે છે. વ્યક્તિના રોગો, દોષો અને આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થાય છે. આ વખતે 26મી જાન્યુઆરીથી મહિનો શરૂ થયો છે, જે આવતા મહિના એટલે કે 24મી ફેબ્રુઆરી સુધી ચાલશે. જો તમે આર્થિક સંકટ, બીમારી અથવા અન્ય કોઈ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો તમે આગામી 25 દિવસ સુધી આ ઉપાયો કરી શકો છો. ફક્ત આ ઉપાયો કરવાથી તમને ભગવાનની કૃપા પ્રાપ્ત થશે, જેની સીધી અસર તમારા જીવન અને ભાગ્ય પર પડશે. ચાલો જાણીએ એ ઉપાયો. જો અનુસરવામાં આવે તો જીવનમાં આવતા અવરોધો દૂર થશે. શિવલિંગ પર જળ અર્પણ કરો. મહિનામાં નિયમિત સ્નાન કર્યા બાદ શિવલિંગને જળ ચડાવો. જળ અભિષેકમાં કાળા તલ ભેળવીને ચડાવો. ઓમ નમઃ શિવાયનો જાપ પણ કરો. દરરોજ આમ કરવાથી ભગવાન શિવ અને વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. વ્યક્તિના તમામ રોગો મટી જાય છે. તુલસીની સામે દીવો પ્રગટાવો. મહિનામાં દરરોજ સાંજે 5 થી 7 દરમિયાન તુલસીના છોડની પૂજા કરો. છોડને ખલેલ પહોંચાડ્યા વિના તેની સામે દીવો પ્રગટાવવો. આમ કરવાથી તુલસી માની કૃપા પ્રાપ્ત થાય છે. વ્યક્તિને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેના આશીર્વાદ મળે છે. જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગે છે. દાનનું વિશેષ મહત્ત્વ. 26મી જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી મહિનામાં દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ મહિનામાં ગરીબો અને જરૂરિયાતમંદોને ગરમ વસ્ત્રોથી લઈને ભોજન, દૂધ, દવા વગેરે કોઈ પણ વસ્તુનું દાન કરવાથી ગરીબી અને કષ્ટ દૂર કરવામાં મદદ મળે છે. ભગવાનની કૃપાથી દાનમાં આપેલું ધન
અનેક ગણું પાછું આવે છે. વ્યક્તિના ભાગ્ય પર પણ તેની શુભ અસર પડે છે. ઘરમાં ધનનો પ્રવાહ વધે છે. શનિ દોષનો પ્રભાવ ઓછો રહેશે. જો કોઈ વ્યક્તિ પર શનિની ઢૈયા અને સાડા સાતીની અસર છે તો માહ મહિનામાં કાળા તલનો આ ઉપાય અવશ્ય અજમાવો. આ માટે કાળા તલને એક કપડામાં બાંધીને શનિવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. આ સિવાય તેલનું દાન કરવું પણ શુભ છે. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શનિના ઢૈયા અને સાડા સાતીની અસર ઓછી થાય છે. શનિ દોષથી પણ રાહત મળે છે. નાણાકીય કટોકટી દૂર થશે. જો તમે આર્થિક તંગી અને દેવાથી પરેશાન છો તો માહ મહિનાના કોઈ પણ દિવસે કાળા તલનું સેવન કરો. કાળા તલને એક કપડામાં લપેટીને ઘરના તમામ સભ્યો પર નાખો અને ઘરની ઉત્તર દિશામાં ફેંકી દો. આ એક ઉપાય અપનાવવાથી ઘરની સમૃદ્ધિ વધશે. પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.